રાજપીપળા શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર બહાર આવી છે। શહેરના મુખ્ય રસ્તાઓમાં મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રશ્ન એ ઉભો થાય છે કે નગરપાલિકા ખાડાઓને કેમ નથી જોઈ રહી, શા માટે નગરપાલિકા સૂતેલી છે। આજ રોજ આમ આદમી પાર્ટીના નેતાઓને જૂની સબ જેલ પાસેના 4 રસ્તા પર બેસીને પ્રતિકાત્મક રીતે ફૂલ અગરબત્તી પ્રગટાવી હાર મૂકી નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા। નગરપાલિકાની ગેરવહીવટ અને બેદરકારી સામે ઉગ્ર પ્રદર્શન, નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે રોજિંદા કરવેરા અને ટેક્સ વસૂલતી નગરપાલિકા શા માટે પોતાની ફરજમાંથી પલાયન કરે છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા આ મુદ્દે કઈ રીતે પગલાં લે છે। હમણાં આજે આ ઈંટોના ઘડિયા નાખ્યા છે, 2 દિવસમાં ઉકળી જશે વરસાદ પડશે તો પછી પાછી તે પરિસ્થિતિ આવશે। આ ખાડા પૂરે છે વારંવાર, પછી ખાડા પડી જાય છે, એ બાબતે શું કહેશો તમે? પૈસાનો વિતરણ થાય છે કે નહીં? 100% દર વર્ષે જે રસ્તો બનાવવામાં આવે છે આ નગરપાલિકામાં અમે જોઈ રહ્યા છીએ। અને જે રાજપીપળાથી ગરડેશ્વરને જોડતો રસ્તો છે, જે તિલકવાડાથી બરોડા જાય છે, આ બાજુ રાજપીપળાથી અંકલેશ્વરને જોડતો રસ્તો છે, રાજપીપળાથી બદામ રહીને એ ડભોઈ રસ્તો છે। આજે દરેક રસ્તાઓ એટલા બધા ખરાબ છે। આજે તમે આ બાજુ ડેડિયાપાડા જતા રહો તો દર વર્ષે તમે રસ્તો બનાવો છો, તો એવા તો કેવા રસ્તા બનાવો છો? આ પ્રજાના ટેક્સનો ખુલ્લેઆમ અહીંયા આગળ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે। હવે પ્રજાએ જાગવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે। જો પ્રજા હજુ પણ નહીં જાગે તો આવનારા દિવસોમાં કાલે પણ તમારા ઘરે કોઈનું એક્સિડન્ટ થશે, કોઈનું અકસ્માત થશે, કોઈ ગંભીર ઈજા થશે, કોઈનું મૃત્યુ થશે, એનું સંપૂર્ણ જવાબદાર એ પ્રજા જ રહેશે। કેમ કે આપણે પ્રજા ટેક્સ ભરીએ છીએ તો સરકારની જવાબદારી બને છે કે ભાઈ સારા રસ્તાઓ આપો, આ ગટર લાઈનોની વ્યવસ્થા કરો, સારા આરોગ્ય માટે દવાખાનામાં ડૉક્ટરો એ કરો। આજે સ્કૂલોની મુલાકાત લેવા જઈએ છીએ, ત્યાં શિક્ષકો નથી, એટલે ખૂબ ગંભીર બાબત છે। પ્રજાએ જાગવાની જરૂર છે। નગરપાલિકાના સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે અને જે લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો જે ખુલ્લેઆમ જે દર વર્ષે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર ના થાય અને તમામ પ્રજા નગરપાલિકાની તેમજ આખા જિલ્લાની અને ગુજરાતની પ્રજા દર વર્ષે નગરપાલિકામાં તેમજ આખા આપણા જિલ્લામાં બનાવવામાં આવે છે। આપણે રાજપીપળાથી લઈને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે એ રસ્તો પણ ખૂબ ખરાબ છે। રાજપીપળાથી ડેડિયાપાડા જવું હોય, રાજપીપળાથી ડભોઈ જવું હોય કે રાજપીપળાથી અંકલેશ્વર જવું હોય, આજે જે રસ્તા અને જે વિકાસ કરવાનો છે તે આ નેતાઓ કરતા નથી। આજે ગઈકાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા તો ભર વરસાદમાં રસ્તા બનાવી રહ્યા હતા, એ સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયું છે। તો અમારે કહેવું છે કે જે આ એવા તો કયા કોન્ટ્રાક્ટરો દ્વારા આવા રસ્તા બનાવવામાં આવે છે કે દર વર્ષે આ રસ્તાઓ તૂટી જાય છે, બરાબર? અને સાથે સાથે આ તમે અમારી આજુબાજુમાં જોશો, અમે અહીંયા ગાડી ફૂલહાર કર્યું છે, એ જે ફૂલહાર કરી અમે બધાએ ચાંદલો કર્યો છે, શ્રીફળ વધેલું છે કે જેથી કરીને અહીંયા ગાડી 30 વર્ષથી જે શાસન કરે છે, જે અહીંયા સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના, એમને ભગવાન સદબુદ્ધિ આપે। પ્રજા જે કરોડો રૂપિયાનો જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સમાં જે ખુલ્લેઆમ જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર ના થાય અને એના બદલે સારા રોડ રસ્તા મળે, સારી પાણીની સુવિધાઓ મળે, ગટર લાઈનો મળે અને આરોગ્યમાં સારી સુવિધાઓ મળે। પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમાં કોઈ પણ જાતના વિકાસ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી। બસ ફક્ત અને ફક્ત ડામર જેવા રોડ પર 2 ઇંચ જેવી પરત ચડાવી દેવાની અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાનો એ એમનો સિદ્ધાંત છે। એટલે આજે તો અમે અહીંયા ગાડી જ્યાં ખાડા પડ્યા છે, આગળ ગણપતિનો તહેવાર આવે છે તો અહીંથી ઘણી બધી મૂર્તિઓ અહીંથી વિસર્જન થશે, તો અમે આ નગરપાલિકાની જનતા અને તમામ ગુજરાતની જનતાને સંદેશ આપીએ છીએ કે આપણે એક ટાંકણી લઈએ ત્યાંથી લઈને એક જહાજ સુધીનો આપણે ટેક્સ ભરીએ છીએ। તો આપણે ટેક્સ ભરીએ છીએ તો આ ભારતીય જનતા પાર્ટીના નેતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। અમે જેવી રીતે અવાજ ઉઠાવીએ છીએ એવી રીતે તમામ જિલ્લાને અને તમામ ગુજરાતની પ્રજાને અમે કહેવા માંગીએ છીએ કે તમે પણ તમારા વિસ્તારમાં જે આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કરી રહ્યા છે એ બાબતે તમે પણ અવાજ ઉઠાવો। કેમ કે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, સમગ્ર ગુજરાતમાં એમના છે, તેમ છતાં પણ આજે ગુજરાતની આ પરિસ્થિતિ છે। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।